હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય સત્ર આધારિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન નિહાળી રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન 4ની અંદર આપણે વાત કરીશું પ્રકરણ 8। એમાં પહેલો પ્રશ્ન છે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો। તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે। ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, SROSS, C2, GSLV, FO2 સંચાર ઉપગ્રહ GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે। ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે। 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું। આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલી સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો જોઈએ, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા। એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી। બીજું, આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા। એ રાજ્યોનું એકીકરણ કરીને તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા। ત્રીજું, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી। ચોથું, ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી। એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી। એટલે કે અનેક વિવિધતાઓ ધરાવતી પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરો, આ બધી સમસ્યાઓ હતી। ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું અથવા જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું? તો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું। પાકિસ્તાને તેને મંજૂર કર્યું। તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો। જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો। સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું। ભારતના સૈન્યે જૂનાગઢને ચોતરફેથી ઘેરી લીધું। આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો। ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો। એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું। આમ સરદાર પટેલની કુને અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ એટલે કે વિલીનીકરણ કરવામાં આવ્યું। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનો લખો કાશ્મીરનો પ્રશ્ન। તો ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયના કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી નહોતી। આ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડાવા માટે કાશ્મીર પર આક્રમણ કર્યું। પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા। આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહ ભારતની લશ્કરી મદદ માંગી। ભારત સરકારે તેમને ભારત સંઘ સાથે જોડાવા માટેના જોડાણ ખત પર સહી કરવા જણાવ્યું। તેથી રાજા હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી। એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા। પરંતુ એ દરમિયાન પાકિસ્તાનને કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પોતાનો ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો। એ ભાગ પરત મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી। સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું। જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો અંકુશ ચાલુ છે, જેને આજે POK તરીકે ઓળખવામાં આવે છે। તે વાસ્તવમાં ભારતનો જ ભાગ છે। કાશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે।
આજે કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન રહેલો છે. ત્યારબાદ પ્રકરણ 12 એમાં પહેલો પ્રશ્ન કે જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ કયા કારણોથી થયો હતો? તો જોઈએ, જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ મુખ્ય કારણોથી થયો હતો, જેમ કે જમશેદપુર બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. બીજું, જમશેદપુરની નજીક આવેલ ઝરિયાની ખાણોમાંથી કોલસો મળી રહે છે. ત્રીજું, છત્તીસગઢની ખાણમાંથી લોહ-અયસ્ક ચૂનાના પથ્થરો, ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ચોથું, જમશેદપુરની પાસે આવેલી સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસના મુખ્ય કારણો કયા છે? તો એમાં પહેલું કારણ છે કે અમદાવાદ કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશોની ખૂબ જ નજીક આવેલો છે, તેથી સુતરાઉ કાપડની મિલો માટે કાચો માલ સરળતાથી મળે છે. બીજું, અહીંના સપાટ મેદાનો મિલોની સ્થાપના કરવા માટે અનુકૂળ છે. ત્રીજું, અહીંની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અહીં આવીને વસેલા કુશળ મજૂરો અને કારીગરો મળી રહે છે. ચોથું છે કે ભાઈ અમદાવાદ મોટું રેલવે જંકશન છે, વળી તે સડક માર્ગે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે, તેથી કાચો માલ લાવવાની અને તૈયાર થયેલો માલ દેશના વિવિધ ભાગોમાં મોકલવાની ઉત્તમ સગવડ છે. ગુજરાતની નજીક આવેલા મહારાષ્ટ્રમાં મુંબઈ બંદર આવેલું છે, તે અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે જરૂરી યંત્ર સામગ્રીની આયાત કરવાની અને સુતરાઉ કાપડના નિકાસની સારી સગવડ પૂરી પાડે છે. અમદાવાદમાં મિલો શરૂ થઈ એ પહેલાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસેલો હતો, એટલે અહીંયા ઉદ્યોગના કુશળ કારીગરો મળી રહે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભારતના ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે? તો મુંબઈ પુણે ઔદ્યોગિક પ્રદેશ, બીજું બેંગલુરુ તમિલનાડુ ઔદ્યોગિક પ્રદેશ, હુગલી ઔદ્યોગિક પ્રદેશ, અમદાવાદ વડોદરા ઔદ્યોગિક પ્રદેશ, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ ગંતુર ઔદ્યોગિક પ્રદેશ, ગુંડગાંવ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને કોલ્લમ તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ આવેલા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે ભાઈ મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ સાથી ઝડપી વિકસ્યો? તો મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક મિલ ઈસવીસન 1854માં સ્થપાઈ. મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો તેના મુખ્ય કારણો આ પ્રમાણે છે કે મુંબઈમાં સૂતરના તાતનાને અનુકૂળ એવી ભેજવાળી આબોહવા છે. બીજું, મુંબઈ સારું બંદર છે, તેથી અહીંથી કાપડ માટેની યંત્ર સામગ્રીની આયાત થઈ શકે છે. ત્રીજું, મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, મહારાષ્ટ્રમાં કપાસનો પાક સારો થાય છે, તેથી કાપડ માટેનો કાચો માલ સહેલાઈથી મળી રહે છે. મુંબઈમાં સસ્તી વીજળી મળે છે, મિલોમાં કામ કરવા માટે મજૂરો અને કારીગરો અહીં મળી રહે છે. મુંબઈ રેલવેનું મોટું મથક છે, તે દેશના અન્ય ભાગો સાથે રેલવેથી જોડાયેલું છે, તેથી માલ લાવવાની અને મોકલવાની અનુકૂળતા પડે છે. બીજું, મુંબઈમાં સાહસિક અને ધનાઢ્ય વેપારીઓ વસે છે, તેમજ અહીં બેંકોની પણ સારી સુવિધા છે. તો મિત્રો, ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટ આધારિત પ્રશ્ન 4માંથી ઘણા પ્રશ્નોનું સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.